मोदी प्रदेश में योगी नारा लाग्या है। उत्तर प्रदेश में योगी आदित्यनाथ ने सीएम बनावाया है तो केशव प्रसाद मौर्य और दिनेश शर्मा ने डेप्यूटी सीएम बनावવામાં આવે છે ત્યારે આ નામ સાથે કેવા પ્રકારનો વિકાસ થશે, કેવી રીતે ત્યાંના લોકોની સમસ્યાઓ દૂર થશે અને ઉત્તર પ્રદેશની જે કહેવાય છે કે ત્યાંની વ્યાખ્યા હવે ધીરે ધીરે કેવી રીતે બદલાશે તેના પર ચર્ચા કરવા આપણી સાથે ગેસ્ટ તરીકે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક મહેશભાઈ પંડ્યા, સાથે જ વિદ્યુતભાઈ જોશી જે સામાજિક વિશ્લેષક છે, તેમની સાથે ચૈતન્ય શંભુ મહારાજજી જે હિન્દુ સંત છે અને મુફ્તી રિઝવાન તારાપુરીજી જે પ્રમુખ ઇન્ડિયા મિલ કાઉન્સિલના છે, ऑल इंडिया मिल काउंसिलना છે। આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ વિદ્યુતભાઈ હું આપને પૂછવા માંગીશ, આજે જ્યારે યોગી આદિત્યનાથના નામ પર મોહર વાગી ગઈ છે, શું મારો છો કે હવે એક હિન્દુત્વવાદી આ ચહેરો છે, કેવા પ્રકારનો આ નામ સાથે આગળના સમયમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં બદલાવ આવે તેવી શક્યતા છે? મને એમ લાગે છે કે અમુક હકીકતોને આપણે સ્પષ્ટપણે જોઈ નથી। એ સારામાં સારા ગણિત શાસ્ત્રી છે, એક બહુ સારા યુવા નેતા છે, બહુ સારું અંગ્રેજી બોલે છે અને આર્થિક પ્રશ્નો પર એમની બહુ સારી પકડ પણ છે। આપણે એને માત્ર એક હિન્દુવાદી નેતા તરીકે જોયા છે, એટલે હિન્દુવાદી નેતા તો છે જ અને એ જ ચહેરો સામે આવે એની સાથે આ બીજા પણ ચહેરાઓ છે જે સામે આવશે, કારણ કે સીએમ તરીકે એમણે પોતાની સંતની પ્રતિભા નથી આપવાની। સીએમ તરીકે ઉત્તર પ્રદેશના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને હલ કરવા માટેના ઉકેલો આપવાના છે। અલબત્ત એક પ્લેઝન્ટ સરપ્રાઈઝ હતું, જેમ ગુજરાતમાં પણ થયું એવું જ ત્યાં થયું, પણ 2 દિવસ પહેલા એમણે ઇન્ડિકેશન આપી દીધું હતું આદિત્યનાથે એ દિલ્હી ગયા ત્યારે કે શક્યતા એવી છે કે પોતે બને ને કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા ડેપ્યુટી સીએમ બને। એમના આવવાથી કેટલીક વાતો સરળ એ થઈ ગઈ છે કે જે કેટલાક યુપીના ઠાકોર, બ્રાહ્મણ, દલિત, મુસ્લિમ, યાદવ જ્ઞાતિગત સમીકરણો થોડા પાછા પડી ગયા છે। કારણ કે એક આદિત્યનાથ સંત હોય તો પેલા જ્ઞાતિવાદી સમીકરણો થોડા પાછળ પડી જાય। જો મૌર્ય આવ્યા હોત તો બ્રાહ્મણ ઠાકુરો એ બળવો કર્યો હોત, આવું બન્યું હોત। એટલે એને બદલે એક એવી વ્યક્તિ આવે છે કે જે સ્વીકૃત હશે, કદાચ રામ મંદિર બાંધવામાં કાનૂનની મર્યાદામાં રહીને એમનાથી જે થઈ શકશે એ પણ એ કરશે એવું આના ઉપરથી લાગે છે। પણ જો સાંપ્રદાયિકતાને આગળ વધારશે તો ભવિષ્યમાં ટેન્શન ઉભા થશે। પણ મને એમ લાગે છે કે અત્યારની સ્થિતિ જોતા અને 2019ની એમની જરૂર જોતા સાંપ્રદાયિકતાને બહુ આગળ વધારે એવું લાગતું નથી, એટલીસ્ટ 2019 સુધી। 2019 બિલકુલ। મહેશભાઈ શું કહેશો, હવે જયારે આ નામ આગળ આવ્યું છે ત્યારે પહેલું તો એક હિન્દુત્વવાદી ચહેરો છે, બીજા ઘણા ગુણો આપણે વિદ્યુતભાઈ પાસે જાણ્યા, ત્યારે એક જે રીતે આજે મેન્ડેટ આપવામાં આવ્યો છે 403 માંથી 325, એટલે કહી શકાય કે હવે ઉત્તર પ્રદેશની સમગ્ર જનતા તેમના વિચારો, ભાજપ પક્ષના વિચારો સાથે સંકળાઈ ગઈ છે અને તેમને ઘણી સરળતા રહેશે યોગી આદિત્યનાથના આગળના સમયમાં। એટલે મારા મુરબ્બી વડીલ વિદ્યુતભાઈ આ સાથે સંમત છું કે ભાઈ એમણે જે જાતિગત સમીકરણો ભાજપની અંદર એ ના થાય અને સંઘર્ષ ઉભો ના થાય એવું એક આ નામ મૂકો એ એમણે પસંદ કર્યું। એની સાથે બીજી પણ એ વાત છે કે ભારતીય જનતા પાર્ટી ખુલ્લું રમ્યું, 403 બેઠકમાંથી એક પણ બેઠક મુસ્લિમને નહીં આપીને જાહેર કર્યું કે મેં હિન્દુત્વ છું। હું પોતે હિન્દુ છું પણ મારો અંગત ધર્મ છે, તેમ છતાં પ્રાઇમ મિનિસ્ટર બધા મંદિરોમાં ગયા, પૂજા વિધિ કરી, લાઈવ થયું, એટલે એમણે ખુલ્લું કહ્યું કે હિન્દુત્વ છે ને હિન્દુત્વ રહેશે અને હિન્દુત્વનો ચહેરો મૂક્યો। વાત આવી કે મંદિરની કે બધા રાજકીય પક્ષો પણ પૂછે છે, શિવસેના હિન્દુત્વ વાળી પાર્ટી ખરી એ પણ પૂછે છે કે તમે રામ મંદિરનું કહેતા શું થયું, એટલે આદિત્યનાથને મૂક્યા। એમણે એક ઇન્ટેન્શન બતાવ્યો કે ભાઈ જુઓ અમે આ વિકાસ તો નરેન્દ્રભાઈ બેઠા છે એટલે કરશે, કારણ કે એક જ વ્યક્તિ કરી શકે વિકાસ, બાકી તો બધું ચાલે, એટલે એ તો થશે। પણ જે રામ મંદિરનો મુદ્દો હતો એ આદિત્યનાથના આવ્યા પછી એમ કે જો અમે આ પ્રયત્ન માટે આ મૂક્યા। જેમ કે તમે ગંગાની પણ વાત કરો તો ગંગા એક નદી છે, એક કુદરતી સંસાધન, પવિત્ર છે, ઓફકોર્સ માતા છે, પણ જાણે કે હિન્દુઓની જ હોય ને એ માતા હોય ને એ રીતે એની વાત કરવામાં આવે કે નદીઓની સ્વચ્છતાની વાત નથી પણ ગંગા માની સ્વચ્છતાની વાત છે। એ જે હિન્દુત્વની આખી વાત છે એ જે લઈ જઈ રહ્યા છે અને એ રીતે આદિત્યનાથનો ચહેરો મૂક્યો। આદિત્યનાથ વિદ્વાન છે, ચોક્કસ વિદ્વાન છે, એમણે ઘણા કોન્ટ્રાવર્શિયલ નિવેદનો કર્યા અને ભારતીય જનતા પાર્ટી સતત એમ બોલતી રહી કે આ એમના અંગત મંતવ્યો છે અને એમના સતત બચાવ કરતા રહ્યા। અને બીજી વાત જીગર, હું સમય ઓછો છે એક વાત અટકાવે એ કહીશ, નરેન્દ્રભાઈ એવું સતત બોલતા રહ્યા છે કે એક ચૂંટણી લોકસભા અને રાજ્યસભાની વિધાનસભાની થાય તો ખર્ચો બચી જાય। મનોહર પારીકરને મૂક્યા ત્યાં ફરીવાર ચૂંટણી નહીં કરવી પડે, આદિત્યનાથને મૂક્યા ફરીવાર ચૂંટણી નહીં કરવી પડે, તો આ જે વાત હતી નરેન્દ્ર મોદીની પરીક્ષા બચાવવાની કે ચૂંટણીના ડબલ ખર્ચાઓ ના થાય, આ શું સંદેશો આપે છે?
ચોક્કસથી, પરંતુ એ તો બહુ દૂરની વાત છે. હાલ ચૈતન્ય શંભુ મહારાજજી, હું પૂછવા માંગીશ કે જે પ્રકારે યોગી આદિત્યનાથના નામ પર જેવી માહોલ લાગી, ચારે બાજુ સ્વાભાવિક રીતે જે રામ મંદિરને લઈને આટલા વર્ષોથી જે રાજકારણ થતું હતું તેના પર પ્રશ્નો અટવાયા હતા, લાગે છે કે 2019 સુધીમાં કંઈક મોટું ઇનિશિયેટ કરવામાં આવશે? હવે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે રામ મંદિર એ ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્રનો મુદ્દો છે. બિલકુલ 370ની કલમ એ ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્રનો મુદ્દો છે. રામ મંદિર બનાવવું એ ભારતીય જનતા પાર્ટીની કટિબદ્ધતા છે. અને ઇલેક્શન પહેલા પણ યોગી આદિત્યનાથજીએ અવારનવાર પ્રવચનોમાં પણ કહેલું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો રામ મંદિરનો રસ્તો ક્લિયર કરશે. હવે એક સિગ્નલ તો એ સ્પષ્ટ આપી દીધું છે કે ભાઈ યોગી આદિત્યનાથ જ્યારે મુખ્યમંત્રી તરીકે છે એટલે આમાંનો કંઈક ઉકેલ આવશે. કઈ રીતે ઉકેલ આવશે એ મુખ્યમંત્રી બન્યા પછી સર્વસંમતિ મુસ્લિમ ભાઈઓની પણ લેવામાં આવે, મિટિંગ થાય, હા ના, સુપ્રીમ કોર્ટની અંદર મુદ્દો છે એને કઈ રીતે ટેકલ કરવો, પછી લોકસભામાં ઠરાવ લાવી, રાજ્યસભામાં એ જે વિધિ હશે એ કરશે હું માનું છું. આપ જે કહો છો કે હિન્દુત્વવાદી ચહેરો છે, પણ ભગવો રંગ એ હિન્દુત્વનું પ્રતીક છે, બહુ સ્વાભાવિક છે. અને મને ખૂબ આનંદ થયો કે આજથી વર્ષો પહેલા આ દેશની એક પરંપરા હતી કે આવા સંતો મહંતો પરોક્ષ રીતે સત્તાનું સંચાલન કરતા હતા. આ લોકશાહી પદ્ધતિ છે. લોકશાહી પદ્ધતિની અંદર પૂજ્ય યોગીજી જે છે એ છેલ્લા 5 ટર્મથી MP તરીકે ચૂંટાય છે. હવે MP તરીકેનો એમનો અનુભવ છે. અને બહુ સાચી વાત વિદ્યુતભાઈએ કરી, જે મને મારા વિચારમાં હતી એ જ વાત એમણે કરી કે સંતના આવવાથી જાતિવાદી સમીકરણ અહીંયા નષ્ટ પામ્યું છે. કારણ કે સંતનું કુળ નથી જોવાતું, જેમ નદીનું મૂળ નથી જોવાતું. એ સંત બને એટલે એ સમાજના માટે હોય છે. એટલે એ પણ એક જે મુદ્દો હતો એ ગયો. 2 ડેપ્યુટી CMની જે વાત છે, કારણ કે બહુ સ્વાભાવિક છે કે બહુ મોટું રાજ્ય છે અને જ્યારે 325ની બહુમતી મળી છે એટલે એના માટે આ બંને જે CM જે દિનેશ શર્મા જે હાલ લખનઉના મેયર છે અને કેશવ પ્રસાદ મૌર્ય, એટલે એ જે સમાજ બંને છે એ સમાજ પણ સાથે રહેશે અને જે વહીવટી ક્ષમતા છે એને ન્યાય મળશે હું માનું છું. જી બિલકુલ બિલકુલ. ખાસ કરીને મુફ્તી રિઝવાન તારાપુરીજી, આપણે કહેવા માંગીશ કે જે રીતે યોગી આદિત્યનાથના નામની પસંદગી કરવામાં આવી, પરંતુ એ પહેલા આપણે જોયું છે 403માંથી જે 325 આ જે બહુમત મળ્યો તેમાં મુસ્લિમોનો પણ ઘણો સપોર્ટ જોવા મળ્યો હતો. ખાસ કરીને જે ટ્રિપલ તલાકના મુદ્દા પર જે ફોકસ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જે સમર્થન પ્રાપ્ત થયું અને આટલી સીટો પ્રાપ્ત થઈ, ત્યારે નામ હવે જ્યારે હિન્દુત્વવાદી એક ચહેરાનું નામ આવ્યું છે સામે, તો એને આપ પોતે કેવી રીતે જુઓ છો? હવે સૌ પ્રથમ તો હું એ કહેવા ચાહું છું કે આપણા દેશની અંદર ડેમોક્રેસી પદ્ધતિથી આ બહુ મોટી ચૂંટણી થઈ યુપીની. આની અંદર સરકાર જે વિજેતા થઈ, બીજેપી સરકાર, ભાજપ સરકાર, યોગી આદિત્યનાથને બી ડેમોક્રેસી પદ્ધતિથી એમને આજે CM બનાવવામાં આવ્યા. તો મારી દિલની ગહેરાઈથી એમને હું અભિનંદન આપું છું કે એ કુશળ અને બહેતરીન ચલાવે. યુપીની અંદર જે હાલાત બન્યા છે છેલ્લા કેટલા વર્ષોથી મુઝફ્ફરનગરની અંદર, એ જે લોકો એની અંદર અત્યાચાર થયો છે, જે લોકો પર બી થયો છે, જે લોકો બી એના ગુનેગાર છે, એ લોકોને ઇન્સાફ અપાવે. પણ હું આ વસ્તુની અંદર એ ખાસ જોઉં છું કે આ યુપીનું આખું જે ઇલેક્શન થયું છે એ હિન્દુ મુસ્લિમ ના નામથી થયું છે. કારણ કે આપણા જે PM સાહેબ નરેન્દ્ર મોદી જેવી રીતે છેલ્લા 3 દિવસની અંદર તેમણે બનારસની અંદર પડાવ નાખ્યો અને બધા મંદિરોમાં જઈને એમણે પૂજા પાઠ કરી, તો એમણે એક રીતે એક મેસેજ આપ્યો યુપીના બધા જ હિન્દુ ભાઈઓને કે હું એક હિન્દુ નેતા છું, એક હિન્દુ અને માણસ, હિન્દુ એક મસીહા છું હિન્દુઓનો. તો એટલા માટે અગર તમને આ રાજ્યની અંદર હિન્દુઓનું ઇજ્જત અને હિન્દુઓ માટે જે મંદિરનો ઇસ્યુ છે અગર એ પાછો લાવો છે અને પાછી સવી રીતે એક સારી રીતે હિન્દુ રામ મંદિર બનાવવું છે તો તમારે અમને જીત આપવી પડશે. પણ આટલું હોવા છતાં મતદારોમાં તો મુસ્લિમોએ પણ સપોર્ટ ઘણો કર્યો છે. નહીં, એની અંદર મુસ્લિમોના મતનું હું જ્યાં સુધી સમજુ છું કે અંદર વિભાજન થયું છે સમાજવાદી પાર્ટીની અંદર અને બસપાની અંદર બી. અગર વિભાજન ના થયું હોય તો સમાજવાદી પાર્ટીને કમસે કમ 100 સુધી ગઠબંધનને સીટો મળી હોત, પણ કાયદેસર બસપાની અંદર 100થી વધારે મુસ્લિમ કેન્ડિડેટોને ટિકિટ આપવી એ જ બહુ મોટી તાજુબની વાત છે. એક તરફ બીજેપી કોઈ મુસ્લિમને નથી આપતું અને બીજી તરફ જે છે બહુજન સમાજવાદી પાર્ટી જે છે 100થી લગભગ માણસોને સીટ આપે છે. એનો મતલબ એ
કે કાયદેસર એ કોશિશ કરવામાં આવી કે મુસ્લિમ કેન્ડિડેટોને ઊભા કરો તો આ જે ગઠબંધનના જે વોટ છે એ ડિવાઈડ થાય. તો ડિવાઈડ એન્ડ રૂલથી આ પૂરું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. બંને તરફ બધી તરફ મહેનત કરવામાં, હિન્દુત્વની ઉપર બી મહેનત કરવામાં આવી છે અને આવી રીતે ડિવાઈડની ઉપર બી મહેનત કરવામાં આવી છે. તો ગમે તે હોય, હવે બધા કરતા મોટું ચેલેન્જ જે છે આપણા દેશની અંદર કે શાંતિ, સદભાવના, સદભાવનાના શાંતિ કેવી રીતના સ્થાપિત થાય. નરેન્દ્રભાઈ મોદી જે આપણા દેશની અંદર એ એક દાવો કરે છે કે સૌના સાથે અને સબકા સાથ સબકા વિકાસ. તો હવે એ જોવાનું એ છે, કારણ કે આ ફાયર બહુ મોટા સ્પીકર છે જેમણે આજ સુધી મુસ્લિમોના વિરુદ્ધ યોગી આદિત્યનાથે બહુ મોટા મોટા સ્ટેટમેન્ટ આપેલા છે. અખલાકના બારામાં એમણે કહેલું છે, રામ મંદિરના ઇસ્યુ ઉપર એમણે અજીબ જાતની વાત કરેલી છે. એટલે એક હિન્દુત્વ ચહેરો છે. હવે જોવાનું એ છે કે હવે એમના પાસે પ્રજા છે, એને હવે હિન્દુ છે, મુસલમાનો છે, બ્રાહ્મણ છે, દલિત છે, હવે કેવી રીતે સંચાલન કરે છે એ બહુ મોટું ચેલેન્જીસ છે. એટલે સાચા અર્થમાં સૌનો સાથ અને સૌનો વિકાસ આગળના સમયમાં કરવામાં આવશે કે પાછી સાંપ્રદાયિકતા ઉભી થશે એ પણ ક્યાંક ને ક્યાંક ડર છે. એ સિવાય ઉત્તર પ્રદેશમાં મંદિર બની જેવું અયોધ્યામાં એ માત્ર એક મુદ્દો નથી, પરંતુ જે ગુંડારાજની પણ વાત થાય છે એને કેવી રીતે ખતમ કરવામાં આવશે, સુશાસન કેવી રીતે લાગુ કરવામાં આવશે, આ તમામે તમામ યક્ષ પ્રશ્ન હાલ ઉભા છે. તમામે તમામ વિશે ચર્ચા કરીશું હાલ એક નાના બ્રેક બાદ. पैरागन सोलिया सब देखते ही रह जाएंगे. पैरागन ऑफिस चप्पल टफ एंड स्टाइलिश. વીલ આ શું કામ લાવ્યા? દુકાનદારે કહ્યું આ સૌથી સરસ છે. ઊંડી સુધી સફાઈ. અહીં આવો, જુઓ આ મારા પાવડર થી વધુ ફીણ નહીં આપે. આટલો મેલ તો કાઢી જ નહીં શકે. હા, પણ આની સફાઈ ઊંડે સુધી સફાઈ. શેઠ આ ખાતી જ નથી. અરે આવો આવો ડોક્ટર સાહેબ. આ જુઓ ને સાહેબ, આ અમારી ગૌરી ગાય ઘણા સમયથી કઈ ખાતી નથી ને દૂધ પણ સરખું નથી આપતી. તમારા પશુના ફેટ અને દૂધમાં વધારો કરવો હોય તો લઈ આવો મહાલક્ષ્મી ઓઇલ મિલ ધનસુરાનું મેવાડ કિંગ અને મયુર ગોલ્ડ મકાઈ પશુ આહાર, જેમાં છે ભરપૂર પ્રોટીન, વિટામિન, મિનરલ્સ તેમજ આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ભરપૂર, જેનાથી ફેટ વધે અને એસએનએફ બહુ સારા મળે છે. रेटियो तूर दाल अपनी फैक्ट्री और निगरानी में आधुनिक ड्रायर मशीन में अल्प मात्रा में मीठे तेल के साथ सूर्य प्रकाश की सूर्य ऊर्जा में ड्राई प्रोसेस की गई रेटियो तूर दाल 75 से भी अधिक वर्षों से आपकी सेहत के साथ नाता जोड़ने वाली रेटियो तूर दाल. બુલંદ વિચારો જ ઇરાદાઓને હકીકતમાં બદલવાની ક્ષમતા ધરાવે છે અને આ જ બુલંદ વિચારોને આકાર આપે છે. JK લક્ષ્મી સિમેન્ટ, ઇન્ડિયા અબ સોચ કરો બુલંદ. कुछ पक रहा है, क्या महक है, स्वाद और खुशबू का अनोखा संगम, तड़के का एटम बम, गाय छाप मिर्ची. કલર્સ ગુજરાતી પર સ્ક્રીન અને સ્ટેજના કલાકારોની પ્રતિભાઓને પ્રોત્સાહન આપતો રંગમંચ એવી વસ્તુ છે જ્યાં સુધી પરફોર્મ સોલિડ ના કરો ત્યાં સુધી એવોર્ડ ના મળે. 16મો વાર્ષિક ટ્રાન્સમીડિયા એવોર્ડ્સ આવતીકાલે સાંજે 6 વાગે કલર્સ ગુજરાતી પર. વિગત સ્વાગત છે મહામંથનમાં. તો આગળના સમયમાં ઉત્તર પ્રદેશની દશા અને દિશા વિશે જ્યારે ચર્ચા ચાલુ રહી છે ત્યારે વિદ્યુતભાઈ હું આપને પૂછવા માંગીશ, ઉત્તર પ્રદેશમાં જે ભાઈલોગનું જે રાજ કહેવાય છે, ગુંડા રાજની જે વાત થાય છે, કાયદા વ્યવસ્થાની સ્થિતિ સૌથી મોટી પડકારજનક છે. શું લાગે છે હવે કેવી રીતે તેને કંટ્રોલમાં લાવશે? પહેલી વાત તો એ કે યોગીનું બેકગ્રાઉન્ડ જે છે એમાં એમને આવા કોઈ તત્વોની મદદની જરૂર પડે તેમ છે નહીં. એટલે આવા તત્વો
જે બીજા મુખ્યમંત્રીના સંદર્ભમાં નજીક વધારે ફરકતા હોય એ થોડા દૂર થાય અને એમને દૂર પણ કરી શકાય. ધાર્મિક પરિબળોને અને નૈતિક પરિબળોને મહત્વ આપીને કરી શકાય. એટલે થોડુંક એવું થશે. પણ યુપીનો નેચર જોતા ગુંડા રાજ્ય સંપૂર્ણપણે ખતમ થાય, ઠાકોરોનું કે વર્ચસ્વ, યાદવોનું વર્ચસ્વ કે આઝમ ખાન જેવાઓનું વર્ચસ્વ ખતમ થાય એવું બહુ જલ્દી લાગતું નથી. પણ એમને માટે જે પડકાર છે તે આ બધાને ભેગા રાખવાનો છે. કારણ કે અત્યાર સુધી જે તમે જુઓ તો માયાવતી હોય તો એમ કે દલિતોનું રાજ્ય, મુલાયમ હોય તો એમ કે યાદવોનું રાજ્ય, એને બદલે હવે તમામ પરિબળોનું રાજ્ય અને બધાને સાથે રાખવા, ગુંડાઓને દૂર રાખવા, ડેવલપમેન્ટ એલિમેન્ટ્સને મહત્વ આપવું, આ એક મોટો પડકાર એમની સામે છે ને તે કઈ રીતે કરશે તે અત્યારે તો દેખાતું નથી. બિલકુલ. મહેશભાઈ શું કહેશો? કારણ કે જે રીતે આ ગુંડારાજની વાત કરવામાં આવે છે આના કારણે યુપી ઘણું બદનામ થઈ ચૂક્યું છે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધરે તો સ્વાભાવિક એની અસર તમામ જગ્યાએ પડશે, એમાં કોઈ બેમત નથી. તો કયો મોટો આપ એવા પડકાર માનો છો અને એમાં શું રણનીતિ આપને લાગે છે આગળના સમયમાં તેને સુધારવા માટે પક્ષી હોઈ શકે? કાયદો વ્યવસ્થા બહુ મોટું છે, કારણ કે બહુ જ મોટું રાજ્ય છે અને એટલી હદે કાયદો વ્યવસ્થા બગડી ગયેલા છે કે અઘરું છે, કે બહુ સમય લાગે એમાં. અને બીજી વાત એ કે તમે આ ચોક્કસ પાર્ટીના લેવલે ધમાલ નહીં થાય, યોગીને મૂક્યા છે એટલે બીજી જાતિગત સમીકરણ નહીં થાય, પણ જે તમે સાંપ્રદાયિકનો ચહેરો રજૂ કર્યો છે એની અસર દેશમાં પણ થવાની અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ થવાની. કારણ કે તમે મુસ્લિમોને સેકન્ડ સિટીઝન બનાવવાની જે વાત કરો છો, સૌનો વિકાસ સૌનો સાથ, બરાબર છે, કદાચ મુસ્લિમોનો ફાયદો પણ બહુ કરી આપશે, એના માટે સ્કીમો આવશે, સાચર કમિટી કરતા વધારે ફાયદો કરી આપશે, પણ એ સેકન્ડ સિટીઝન તરીકેની જે વાત કરી છે એ કદાચ આંતરરાષ્ટ્રીય લેવલે અને રાષ્ટ્રીય લેવલે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કરી આપે. પણ એવું કહી શકાય ખરા કે જો 2019 સુધીમાં રામ મંદિર કદાચ ન બને તેવું બતાવવા માટે કે હજુ આપણી પાસે 5 વર્ષ છે અને આપણી પાસે હિન્દુ સીએમ છે, હિન્દુત્વવાદી, એ એક ચહેરો એનું કારણ? જીગરભાઈ, સુપ્રીમ કોર્ટમાં સબ જ્યુડિસ મેટર છે, આનાથી મોટું બીજું હથિયાર કયું રામ મંદિર માટે? 2019 સુધીમાં તો બની શકે એમ છે જ નહીં. જી જી. ઓકે, તો ખાસ કરીને આ જે બધા મુદ્દાઓ ચર્ચાય છે, ચૈતન્યજી આપ શું કહેશો? હવે જયારે સૌથી મોટો પડકાર એ છે કે એક હિન્દુત્વવાદી, એટલે પાછું આ એક પ્રશ્ન તો ઉભો થશે ત્યારે આખા સમાજને ભેગું ચાલીને આગળ વધવું, કારણ કે દરેક સમાજની એક માનસિકતા હોય છે, દરેક ધર્મની એક માનસિકતા હોય છે, ત્યારે એ કઈ રીતે હેન્ડલ કરશે, એ કઈ રીતે પડકાર બની શકે તેમ છે? પહેલા તો બે વાત તો જવાબ આપીશ. એક તો રિઝવાનભાઈએ કહ્યું કે એ મુસ્લિમ વિરોધી હતા, એ વાતમાં હું માનતો નથી. આ દેશની કમનસીબી છે કે હિન્દુઓના હિત, હક અને અધિકાર માટે કોઈ બોલે એટલે એને મુસ્લિમ વિરોધી માનવામાં આવે છે. એટલે એ વાત સાથે હું સમર્થન નથી. બીજું, જે મહેશભાઈ કહ્યું સાંપ્રદાયિક ચહેરો, સંતને તમે કઈ રીતે સાંપ્રદાયિક કહી શકો? ભગવા વસ્ત્ર ધારણ કરનારો માણસ જે દેશમાં રહેતો હોય, જે ધર્મ, જે સંસ્કૃતિ, અને એને જ્યારે નુકસાન થતું હોય અને એના માટે જાહેરમાં કોઈ નિવેદન કરે તો હું નથી માનતો એક સાંપ્રદાયિક ચહેરો છે. યોગી આદિત્યનાથજીના આવ્યા પછી આ દેશની અંદર એક ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલી છે શાસનની એ જળવાઈ રહેશે, સૌનો સાથ, સૌનો વિકાસ. બીજું કે યુપીમાં ગુંડારાજની વાત કરી, બહુ સ્વાભાવિક છે કે ગુંડારાજ એમની નથી થતું. ગુંડારાજને કોઈને કોઈ રીતે સત્તાનું પીઠબળ હોય છે. જ્યારે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં હતી ત્યારે અમદાવાદ લતીફના નામે ઓળખાતું હતું, કચ્છ ઇબલા શેઠના નામે ઓળખાતું હતું અને ભરૂચ મોહમ્મદ સુરતીના નામે ઓળખાતું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને ખબર પડી કે હવે અહીંયા આપણી દાદાગીરી ચાલવા નથી, કારણ કે સત્તાનું જે સપોર્ટ મળતો તે જતો રહ્યો. એ સ્વાભાવિક છે કે લોકો ધંધા રોજગારની અંદર પડી ગયા અને ગુજરાતમાં 20 વર્ષની અંદર જુઓ છો કે કરફ્યુ જેવું નામ નિશાન નથી. એટલે કોણ સત્તા ઉપર આવે છે અને સત્તાધારી સંત છે, એટલે હું બહુ સ્વાભાવિક માનું છું કે સૌને સાથે લઈને જ ચાલશે. પરંતુ ચેતનજી, અહીંયા સવાલ સાંપ્રદાયિકતાનો બ્લેમ નથી, અહીંયા ખાલી પ્રશ્ન છે કે જ્યારે આ સીએમ નતા બન્યા પહેલાની અત્યારની વાત કરવામાં આવે તો મોટાભાગે આપણે જોયું છે કે હિન્દુ મુસ્લિમોને લઈને જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે તેનાથી એક ડર ઉભો થાય. એમણે હિન્દુ મુસ્લિમોને લઈને સ્ટેટમેન્ટ નથી કર્યા. તમે એક વસ્તુ, રામ મંદિરનો મુદ્દો ઉઠાવો એ કે મુસ્લિમ વિરોધી નથી, તમે સમજો. ગૌ હત્યા બંધીનો કાયદા બનાવવાની વાત કે મુસ્લિમ વિરોધી નથી, કે 370ની કલમની વાત કરવી એ કોઈ મુસ્લિમ વિરોધી વાત છે એવું માનતું નથી. એને ઉભો કરવામાં આવે છે કે આ માણસ મુસ્લિમ વિરોધી છે. આ દેશમાંથી એમણે કોઈ દિવસ એવું સ્ટેટમેન્ટ કર્યું કે મુસ્લિમોને ભગાડી દેશું પાકિસ્તાનની અંદર? એક સ્ટેટમેન્ટ તમે એવું બતાવો કે એમણે સીધો મુસ્લિમ ઉપર એટેક કર્યો હોય. એમણે જે આજ સુધી આઝાદી પછી જે હક અધિકાર મળવો જોઈએ એ નથી મળ્યો ને એની વાત કરવી એ યોગી આદિત્યનાથજી અમે પણ કરીએ છીએ ગુજરાતની અંદર અને દેશની અંદર જે પણ સંતો છે એ આ વાત કરે છે. રિઝવાનજી, આપ સહેમત છો? કારણ કે જે રીતે અત્યારે જોવા જઈએ તો ચારે બાજુથી સમર્થન પ્રાપ્ત થયું છે
તો આગળના સમયમાં આપણે લાગે છે કે હવે બધા ધર્મ બધા જાતિના તમામ લોકોને સાથે રાખીને આગળ ચાલશે તો પછી આપ સ્વીકારશો ખરા? મને જ્યાં સુધી લાગે છે કે હજુ શપથવિધિ બી નથી થઈ અને બીજી ભાજપ સરકારની ત્યાં જીત થઈ, 4 અઠવાડિયું થયું, 4 દિવસ થયા. તમે સાંભળ્યું હશે કે બરેલી પાસે એક ગામની અંદર મુસ્લિમોને ગામ છોડાવવા માટે જે કાયદેસર પોસ્ટર જો હે જગા જગાની ઉપર લાગ્યા. તો આ બધા માહોલ મતલબ કે આ જેવી તે ચૂંટણી આખી થઈ છે એ બિલકુલ હિન્દુ મુસ્લિમના બેઝની ઉપર આખી ચૂંટણી કરવામાં આવી છે. એટલે મને એવો ખતરો લાગે છે કે સદભાવનાનો ખતરો છે બહુ મોટો. અને ત્યાં હવે ગુંડાગર્દી તો એવી વસ્તુ છે કે ગુંડાઓને તો તમે નાખી દો જેલની અંદર, તો એ ગુંડાઓને કંટ્રોલ કરવો એ કોઈ બહુ મોટી વાત નથી, પણ સદભાવના જાળવી રાખવી એને બધા સમુદાયોના વચ્ચે એ બહુ મોટું ચેલેન્જીસ છે. એટલે હું જ્યાં સુધી સમજુ છું કે અત્યારે જ્યારથી ભાજપ સરકાર જીતી છે ત્યાં આટલી બહુમતથી જીતી છે તો યુપી નહીં બલકે આખા દેશના મુસલમાનો ભયની અંદર છે અને મુસલમાનો ડરની અંદર છે કે હવે શું થશે. મુસલમાનો પોતાના જાતને એવું મહેસૂસ કરે છે કે હવે આ દેશની અંદર લોકતંત્ર જેવું કોઈ વસ્તુ નથી. અહીંયા ખાલી એક ધર્મના નામ પર ઇલેક્શન જીતવામાં આવે છે અને દેશની અંદર એક હિસાબથી હિન્દુ મુસલમાનનું એક પાર્ટીશન કરવામાં આવ્યું છે જે આપણને ખબર નથી પડતી, પણ લોકો સમજે છે કે શું છે મુસલમાન શું છે, હિન્દુ શું છે, ઇલેક્શનમાં શું કરવાનું છે, ચૂંટણીઓમાં શું કરવાનું છે, બધાને ખબર પડી ગઈ. બની શકે કે આપણી અંદરનો એક ડર હોય કારણ કે ગુજરાતના મુસ્લિમો ઘણા જ આપણે જે સર્વે થયો છે ગુજરાતના મુસ્લિમો ઘણા જ સુખેથી જીવે છે. અહીંયા કોઈ મોટાભાગની એવી કોઈ તકલીફ જોવા નથી મળી. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યુતભાઈ. 2.5 વર્ષના શાસનમાં આ દેશમાં મુસ્લિમો કોઈ પ્રોબ્લેમ નથી થયો. બિલકુલ આ તમામ વસ્તુના લઈને આપણે આજે ચર્ચા કરી છે. વિદ્યુતભાઈ, મહેશભાઈ, ચૈતન્ય શંભુ મહારાજજી અને મુફ્તી રિઝવાન તારાપુરીજી, આપ સૌ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો બની શકે કે હિન્દુ અને મુસ્લિમને લઈને આપણી પોતપોતાની એક માન્યતા હોય અને આ માન્યતાના આધારે આપણને અમુક ડર સેવાઈ રહ્યા હોય, પણ બની શકે કે સુશાસન પણ આવે અને ઘણા નવા કાર્યો પણ થાય. અત્યારે તો બસ એટલું જ આપણે આશા રાખીશું કે આગળના સમયમાં ઉત્તર પ્રદેશનું શાસન એટલું જબરદસ્ત બને કે આગામી 2 કે 5 વર્ષની અંદર જે ગુંડારાજ છે ખતમ ના બી થાય તો ચોક્કસથી ઘણું કંટ્રોલમાં આવે અને આ શાસન થકી કોઈ પણ હિન્દુવાદી કે મુસ્લિમવાદી આ રીતે ના જોયે, પરંતુ આ એક સંત વ્યક્તિ જયારે આગળ આવ્યા છે ત્યારે આ એક મોટું પ્રેરણાદાયક શાસન ચલાવે અને સુરાજ્ય લાવે એવી આશા સાથે આજના કાર્યક્રમને સમાપ્ત કરીશું. નમસ્કાર.